હોટેલ પર મળે તેવી દાલ મખનીનો ટેસ્ટ જો તમારે ઘરે જોતો હોય તો આ રેસીપી તમારા માટે છે। સૌથી પહેલાં આખા અડદ લઈ લઈએ તો કપના માપ પ્રમાણે અડધો કપ અડદ અને 2 ચમચી રાજમા લીધા છે। આ માપ એકદમ પરફેક્ટ છે। 2 થી 3 પાણીએ વોશ કરી લઈએ। અડદમાં પાણી ઉમેરીને 5 થી 6 કલાક માટે પલાળી લઈએ। ઓવરનાઇટ પણ પલાળી શકો છો। બરાબર પલળી ગયા છે। બધું પાણી કાઢીને પ્રેશર કુકરમાં ઉમેરીએ। કુકરની લિંક જોતી હોય તો રાઈટ સાઈડ ઉપર ક્લિક કરી શકો છો। હવે અડદને બાફવા માટે પાણી ઉમેરીએ। સ્વાદ પ્રમાણે મીઠું, 8 થી 10 લસણની કળી, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 વિસલ કરી લઈએ। રાજમા અને અડદ બરાબર બફાઈ ગયા છે। દાલ મખનીનો વઘાર કરી લઈએ। 3 મોટી ચમચી ઘી ઉમેરીએ। 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીને સાતળી લઈએ। ટમેટાની પ્યોરી સાથે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને સાતળી લઈએ। તેલ છૂટું પડવા લાગ્યું છે। બાફેલા અડદ અને રાજમા ઉમેરીએ। આ રીતનો ચમચો લઈને રાજમાના દરેક દાણાને મેશ કરી લઈએ। એકદમ ક્રીમી થઈ ગયું છે। અડધો કપ ગરમ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલા પાવડર, બટર ઉમેરીને મિક્સ કરી લઈએ। કસૂરી મેથી ઉમેરીએ। દાલ મખની બરાબર કૂક થઈ જાય એ પછી 2 મોટી ચમચી મલાઈ ઉમેરીને મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। ઉપરથી વઘાર ઉમેરીએ। ફૂલ રેસીપી NY કિચન પર આપેલી છે। થેન્ક યુ ફોર વોચિંગ।